મિત્રો, તમે દુનિયામાં ઘણી બધી લાઇબ્રેરીઓ જોઈ હશે, પણ આવી લાઇબ્રેરી ક્યાંય નહીં જોઈ હોય. જ્યાં દર વર્ષે ઉનાળાના વેકેશનમાં 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસથી લઈને શાળાઓ શરૂ થાય ત્યાં સુધી એક ભવ્ય વેકેશન વાંચન ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીં બાળકો માટે અવનવા વર્કશોપ્સ અને પ્રવૃત્તિઓ થાય છે. હવે તો તમે સમજી જ ગયા હશો કે હું કઈ લાઇબ્રેરીની વાત કરું છું. જી હા, એ છે નવસારીનું ઘરેણું શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય. ચાલો હવે આ લાઇબ્રેરીના સુવર્ણ ઇતિહાસ પર નજર કરીએ. આ સંસ્થાની સ્થાપના પાછળ મહારાજા સયાજીરાવ ગાયકવાડની એક અદ્ભુત દૂરદ્રષ્ટિ હતી. વાત એમ છે કે જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે ત્યાંની લાઇબ્રેરીઓ જોઈને વિચાર્યું કે જો મારી પ્રજાને જાગૃત કરવી હોય તો જ્ઞાનનો આવો ખજાનો ભારતમાં પણ હોવો જોઈએ. તેમને આ વિચાર એટલો ગમ્યો કે તેઓ અમેરિકાથી એક પુસ્તકાલય નિષ્ણાત એક બોર્ડન બોર્ડન ને ખાસ ભારત તેડી લાવ્યા. બોર્ડનની મદદથી તેમણે વડોદરા રાજ્યમાં આધુનિક લાઇબ્રેરી સિસ્ટમ શરૂ કરી. મહારાજાના આ જ ભગીરથ પ્રયત્નોને કારણે આજે તેમને ભારતભરમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નવસારી જેવા સુંદર નગરના વિકાસ માટે તેમણે આ લાઇબ્રેરીની સ્થાપના કરી, જે આજે 125 વર્ષ પછી પણ જ્ઞાનની જ્યોત પ્રગટાવી રહી છે.